નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એર 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ અમદાવાદથી। તો અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થયા છે। તો ગુજરાત વિદ્યાપીઠની મેસમાં પણ આરોગ્ય સાથે ચેડા થયા છે। નિકોલ મણિનગર પછી વિદ્યાપીઠની મેસના ભોજનમાં પ્લાસ્ટિક નીકળ્યું છે। તો અમદાવાદથી આ મહત્વના સમાચાર। ખીચડીમાં પ્લાસ્ટિક નીકળતા વિદ્યાર્થીઓએ વિડીયો બનાવ્યો છે। વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં નિષ્કાળજી જોવા મળી રહી છે। તો અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના મેસમાં પણ વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ખીચડીમાંથી પ્લાસ્ટિક નીકળ્યું છે। તો ગુજરાત વિદ્યાપીઠની મેસમાં પણ વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। નિકોલ મણિનગર પછી વિદ્યાપીઠની મેસના ભોજનમાં પણ પ્લાસ્ટિક જોવા મળ્યું છે। તો ખીચડીમાં પ્લાસ્ટિક નીકળતા વિદ્યાર્થીઓએ વિડીયો બનાવ્યો હતો। તમામ વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। તો ફરી એકવાર ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી હોય તે પ્રકારના કિસ્સાઓ તો અત્યારે ખૂબ જ ચર્ચામાં રહેતા હોય છે। એટલે કે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય છે। ત્યારે ફરી એકવાર અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના મેસમાં પણ વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થયા છે। અહીં ખીચડીમાંથી પ્લાસ્ટિક નીકળ્યું છે। વિદ્યાર્થીએ તેનો વિડીયો પણ બનાવ્યો છે। તો નિકોલ ને મણિનગરથી પણ આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી। ત્યારે અમદાવાદમાં વિદ્યાપીઠમાં પણ આ પ્રકારે ભોજનમાં નિષ્કાળજી જોવા મળે છે। વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાંથી પ્લાસ્ટિક નીકળ્યું છે, જેનો વિદ્યાર્થીએ વિડીયો પણ બનાવ્યો હતો। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, સમાચાર મળી રહ્યા છે નિકોલ મણિનગર પછી ગુજરાત વિદ્યાપીઠના મેસમાં ભોજનમાં નિષ્કાળજી સામે આવી છે, શું કહેશો? ઇનલ, જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર 24 કલાકની અંદર આ ત્રીજી ઘટના છે। ત્રીજી ઘટનાનો વિડીયો છે તે પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। જે પ્રમાણે નિકોલના ખાવદરાની અંદર પણ જ્યારે બંધો નીકળ્યો હતો, મણિનગરની અંદર જે બાજીપાઉની અંદર મચ્છર જોવા મળ્યું, ત્યારે ગુજરાત વિદ્યાપીઠ જ્યાં 1000થી વધારે જે વિદ્યાર્થીઓ ભણે છે ત્યાં મેસની અંદર આજે એક વિડીયો વાયરલ થયો, જેની અંદર જે પ્રમાણે વિડીયો અંદર દેખાઈ રહ્યું છે કે ખીચડીની અંદર જે પ્લાસ્ટિક જે છે તે જોવા મળી રહ્યું છે। અને આ જે પ્લાસ્ટિક છે તે વિદ્યાર્થીની થાળી સુધી પહોંચી ચૂક્યો હતો। આ વિદ્યાર્થી છે, જાગૃત વિદ્યાર્થી, તેના દ્વારા આ જે વિડીયો સોશિયલ મીડિયાના અંદર વાયરલ કરવામાં આવ્યો। સાથે તેણે ચિંતા પણ વ્યક્ત કરી કે આ રીતનું જે ખાવાનું આપવામાં આવે છે તો આરોગ્યની સાથે ક્યાંક છેડછાડ થઈ શકે છે, આરોગ્ય વિદ્યાર્થીઓનું બગડી શકે છે। ત્યારે મેસ સંચાલકો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે। પરંતુ જે પ્રમાણે અત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે જે સોશિયલ મીડિયા ગ્રુપની અંદર, એટલે કે વિદ્યાપીઠના ગ્રુપની અંદર આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો તો વિડીયો તાત્કાલિક રીતે ડિલીટ કરાવી દેવામાં આવ્યો છે। પરંતુ એન કેન પ્રકારે જે વિડીયો છે તે હાલ અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને સાથે જ આ પ્રમાણેની ઘટના બીજી વખત ના થાય તે માટેની તકેદારી લેવાની વાત પણ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વિડીયો સોશિયલ મીડિયામાં પણ હવે વાયરલ થઈ રહ્યો છે। ફરી એકવાર ગુજરાત વિદ્યાપીઠના મેસમાં આ પ્રકારે ખીચડીમાંથી પ્લાસ્ટિક નીકળ્યું છે। એક જાગૃત વિદ્યાર્થી તેનો વિડીયો બનાવ્યો છે। તો ભોજનમાં પ્લાસ્ટિક નીકળ્યું છે એટલે કે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ભોજનમાં નિષ્કાળજી દાખવવામાં આવી રહી છે। ભાવનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સૌરાષ્ટ્રની સૌથી મોટી સર્ટી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। તો ભાવનગરથી આ સમાચાર છે। સર્ટી હોસ્પિટલની વધુ એક બેદરકારીનો વિડીયો પ્રકાશમાં આવ્યો છે। તો બેડ પર એક પણ બેડશીટ નથી અને દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ બેડશીટ માંગતા દર્દીના સગાને અયોગ્ય અને અભદ્ર જવાબ આપવામાં આવ્યો હતો સર્ટી હોસ્પિટલના સ્ટાફ દ્વારા। તો હોસ્પિટલ સ્ટાફના વર્તન પર ફરી એકવાર સવાલ ઉઠ્યા છે। ભાવનગરથી આ સમાચાર છે। સર્ટી હોસ્પિટલની ખામીઓ પર ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે। સર્ટી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સંપડાય છે। તો ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં દર્દીઓને જે બેડ પર સૂવાની વ્યવસ્થા કરાઈ હોય તે બેડ પર બેડશીટ ન હતી। સ્ટાફને જાણ કરાતા સ્ટાફ દ્વારા પણ અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે। તો ફરી એકવાર સર્ટી હોસ્પિટલના સ્ટાફની સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો દર્દીના પરિવારજોને આ અંગે આક્રોશ પણ ઠાલવ્યો છે। જે સમગ્ર મામલો છે તે પ્રકાશમાં આવ્યો છે। ભાવનગરની સર્ટી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સંપડાઈ છે।
જોઈએ કે ભાવનગરમાં કેવો વિકાસ થઈ રહ્યો છે કે સવારનો 9 વાગ્યાનો હોસ્પિટલે આવ્યો હતો, 1-1.5 વાગે મને ખાટલો મળ્યો, હું મારા સંબંધીને લઈને આવ્યો છું. તો વિકાસ તો એટલો જોવો કે તમારે જો સર્ટી હોસ્પિટલમાં એડમિટ થવું હોય તો તમારે જે બેડશીટ આવે ને એ બી તમારે ઘરેથી લાવવાની, કારણ કે અહીંયા બેડશીટની વ્યવસ્થા નથી, કારણ કે ધોવામાં વહી જાય પછી આવતી નથી, ઠેઠ શનિવારે આવે. પણ કડક થઈને જો તમે કહો કે બેડશીટ તમારા જવાબદારી છે કે તમે બેડશીટ અહીંયા આવીને પાથરી જાઓ, તો કડક શબ્દોમાં કહો તો બધી સુવિધા તમને ઉપલબ્ધ મળે. કરાવી દઉં છું કે આ પેશન્ટ છે કે સરસ મજાનું સ્લીપ બેડનું ગાડલું ઓરિજિનલ અહીંયા આપેલું છે, બરોબર. એમાં પેશન્ટ આપણે છે, દર્દી સૂતા છે. માસી તમને બેડશીટ નથી આપી? અહીંયા બી જોઈ શકો છો તમે કે હજી કોઈને બેડશીટ. હાઈકોર્ટે આસારામના હંગામી જામીન મંજૂર કર્યા છે. તો સમાચાર મળી રહ્યા છે, ફરી એકવાર મહત્વના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે તબિયતને લઈને તેમને ફરી એકવાર સિવિલ હોસ્પિટલમાં પણ લાવવામાં આવ્યા હતા અને આ તબિયતના કારણના લીધે જ ફરી એકવાર હંગામી જામીન મંજૂર થયા છે. તો હાઈકોર્ટે આસારામના જામીન મંજૂર કર્યા છે. 3 સપ્ટેમ્બર સુધી જામીન લંબાવ્યા છે. તો ગઈકાલે જ સિવિલમાં આસારામનું મેડિકલ ચેકઅપ થયું હતું. ડોક્ટરના મતે આસારામની હાલત ગંભીર છે અને તેમના સ્વાસ્થ્યને લઈને વારંવાર આ પ્રકારે તેમને જામીન મંજૂર થતા હોય છે. ફરી એકવાર હાઈકોર્ટે સ્વાસ્થ્યને ધ્યાને લઈને જામીન મંજૂર કર્યા છે. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. હાઈકોર્ટે આસારામના હંગામી જામીન મંજૂર કર્યા છે. 3 સપ્ટેમ્બર સુધીના જામીન લંબાવ્યા છે. ઉલ્લેખનીય છે, ગઈકાલે જ સિવિલ હોસ્પિટલમાં તેમનું મેડિકલ ચેકઅપ થયું હતું અને તે દરમિયાન ડોક્ટરે જણાવ્યું કે આસારામની હાલત ગંભીર છે. આશારામના જામીન લંબાવ્યા છે. હંગામી જામીન આશારામના 3 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે. આશારામને જે ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાઈકોર્ટે તેના જામીનને લંબાવ્યા છે. 3 સપ્ટેમ્બર સુધી આશારામના જામીન લંબાવવામાં આવ્યા છે. તેની તબિયત ઠીક ન હોવાને કારણે તેના જામીન લંબાવવામાં આવે છે. રાજસ્થાન હાઈકોર્ટના નિર્દેશ પર ગઈકાલે આશારામને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેનો જે છે મેડિકલ રિપોર્ટ છે તે યોગ્ય ન લાગતા તેના જામીન લંબાવવામાં આવે છે. સારવાર કરી રહેલા ડોક્ટરના મતે આસારામની હાલત ગંભીર હોવાથી તેને જામીન લંબાવવામાં આવે છે. તેને 3 સપ્ટેમ્બર સુધી જામીન લંબાવવામાં આવ્યો છે. અમદાવાદની સિવિલમાં આસારામનો હેલ્થ રિપોર્ટ જે છે તે સામે આવ્યો હતો અને ત્યારબાદ આસારામના જામીન લંબાવવામાં આવે છે. તેમજ સામાન્ય દર્દીઓ માટે પણ ગઈકાલે અમુક અડચણ જો કે ઊભી થઈ હતી. આસારામે જે ગઈકાલે તેને સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ થોડી ઘણી અડચણ ઊભી થઈ હતી. ત્યારબાદ વાત કરવા જઈએ તો અંદાજિત 3 થી 4 કલાક સુધીના કાલ તપાસ બાદ આસારામના જામીન લંબાવવામાં આવે છે. જામીન 1 મહિનો સુધી લંબાવવામાં આવે છે અને આગામી તારીખે હવે જોવાનું રહેશે કે શું થાય છે. અત્યાર સુધીની માહિતી અનુસાર આસારામના જામીન 3 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવે છે. કોર્ટે આદેશ કર્યો છે કે આસારામની તબિયત ઠીક ન હોવાને કારણે તેના જામીન લંબાવવામાં આવે છે. કેમેરામેન કુશ ભોઈ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, અમદાવાદ. હાઈકોર્ટે આસારામના જામીન લંબાવ્યા છે. હંગામી જામીન કચ્છના અંજારથી સમાચાર મળી રહ્યા છે. તો કચ્છના અંજાર ખાતે ફરી એકવાર ચોર ટોળકી સક્રિય થઈ છે. લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે અંજાર તાલુકાના વરસામેડીમાં ચોર ટોળકી સક્રિય થઈ છે. આ ચોરી કરતી ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કચ્છના અંજારથી સમાચાર છે. 3 જેટલા શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વારસામેડીમાં ચોર ટોળકી સક્રિય થવાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પણ તપાસ શરૂ કરી છે.
ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. ભાવનગરમાં ફરી એકવાર એક હોસ્પિટલ ચર્ચામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરની HCG હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. તો ભાવનગરમાં બાકી ડિપોઝિટની રકમ પરત ન કરતા દર્દીના પરિવારે હોબાળો મચાવ્યો હતો. સુરતના શ્યામજી વાઘેલા હાર્ટના દુખાવા સાથે ભાવનગરમાં HCG હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યારે દાખલ થયા તે સમયે હોસ્પિટલમાં ₹50,000 ડિપોઝિટ કર્યા હતા. એન્જિયોગ્રાફી કર્યા પછી કુલ બિલ માત્ર ₹29,000 જ બનાવવામાં આવ્યું હતું. તો ભાવનગરની HCG હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જે પરિવારજનોને બાકી ₹3 દિવસ પછી મળશે તેવો જવાબ આપ્યો હતો, તો હોસ્પિટલના જવાબદાર વ્યક્તિ વાત કરવા પણ હવે તૈયાર નથી. તો દર્દીના પરિવારને NFT ચેક દ્વારા જ રિફંડનો નિયમ બતાવીને વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેમને પૈસા પરત નથી આપી રહ્યા. અહીં સંચાલકોના નંબર આપવાનો પણ કર્મચારીઓએ ઇનકાર કર્યો હતો. અમદાવાદના બાવળામાં રાસમ ગામમાં 1000 વીઘા જમીનમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ભારે વરસાદ વરસવાથી ડાંગર અને રવિ પાક નિષ્ફળ ગયા છે. ત્યારે શું છે વધુ વિગતો છે ખાસ રિપોર્ટમાં. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રાસમ ગામમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકને કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ગામના 1000 થી વધુ વીઘા જમીનમાં છેલ્લા 1 મહિનાથી વરસાદી પાણીનો ભરાવો યથાવત છે, જેના કારણે ખેડૂતોનો મુખ્ય પાક એવો ડાંગર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે પાણીનો ભરાવો એટલો છે કે હવે તેઓ રવિ પાક પણ લઈ શકે તેમ નથી, જેના કારણે તેમની આજીવિકા જોખમમાં મુકાય છે. ખેડૂતોને ખેતરોમાં જવા માટે પણ પાણીમાંથી પસાર થવું પડે છે. અમારા લગભગ 500-700 વીઘા જમીન ડાંગર તો અત્યારે તો નિષ્ફળ જઈ શકતે, પણ હવે પછી જે ઘઉં થશે એ પણ અમારે થશે નહીં, આની અમારે ચિંતા છે. તો આ પાણી તાત્કાલિક હવે ઓછું થાય એવું બાવળાથી જે બાંધેલું છે એ તોડે અને સાહેબ એના થોડો એમાં રસ લઈને અમારું પાણી જાય એવું કરે. મામલતદાર સાહેબ અને TDO સાહેબ આજથી 20-25 દિવસ પહેલા મુલાકાત લીધી, ત્યારે એમને બધા ગામ વચ્ચે એમ કહેલું કે આ આગળનું બાવળાનું જતું પાણી અમે બંધ કરીએ પછી તમારા ત્યાંથી જો તોડીશું તો બાવળામાં ભરાવો વધારે થઈ જાય. તો એમને આગળનો નિકાલ કર્યો, તો અમારા ગામનો નિકાલ હજુ સુધી કર્યો નથી. અમે અવારનવાર રજૂઆત કરીએ તો અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી. ગામના ખેડૂતોએ તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કરતા જણાવ્યું કે કેટલાક માથાભારે લોકોએ પાળો બાંધી અને પાણીનો નિકાલ અટકાવ્યો છે. આ અંગે તેમણે વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ માત્ર સ્થળ મુલાકાત લઈ અને પરત ફરે છે અને કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી. હું રાસમ ગામનો ખેડૂત છું. છેલ્લા 1 મહિનાથી વરસાદ આવવાનો બંધ થઈ ગયો હોવા છતાં રાસમ ગામે જે વરસાદી પાણી ભરાયેલું છે તેનો કોઈ આજ સુધી નિકાલ નહીં થયો. આ બાબતે અમે TDO સાહેબને, પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને મેલ દ્વારા જાણ કરી હતી. એ લોકો ગામ પર આયા હતા જોવા માટે, પણ કોઈ નિકાલ કર્યો નહીં, જોઈને જતા રહ્યા. અમારી વાત કોઈ સાંભળતા નથી અને આ પાણીના લીધે અમારા રાસમ ગામનો લગભગ 1000 વીઘા ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. અને આ પાણી જે બાવળા તરફ જાય છે તેના માથાભારે તત્વો આ પાણી રોકી લે છે અને પાણીનો નિકાલ થવા દેતા નથી. એટલે અમારું કેવું તો એટલું જ છે કે આ પાણી સત્વરે નિકાલ થાય અને અમે બીજો કંઈક પાક લઈ લઈએ, નકર ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ શકે એમ છે. આપની માંગ શું છે? અમારી માંગ એવી છે કે તાત્કાલિક પાણીનો નિકાલ થાય, જેથી કરીને ખેડૂતો બીજો કોઈ પાક લઈ શકે. 1 મહિનાથી આ પાણીની સમસ્યા છે, છતાંય કોઈ અધિકારીઓ કે કોઈ અમારા ત્યાં અહીં આવતા નથી અને ધારાસભ્ય જેવું કઈ અમારે છે જ નહીં. અમારું કોઈ સાંભળતું નથી અને બાવળાના ખોટી રીતે પાણીનો નિકાલ આગળ બાંધી દે અને ખોટી અડચણો ઊભી કરી એમના પોતાના મત વિસ્તારમાં પાણી ના જાય એટલા માટે બાવળાના કોર્પોરેટરો તથા જે ચૂંટાયેલા જે માથાભારે ડોનો છે એ આગળ પાણી બાંધ દે અને આ અમારા ગામને ખોટી મુશ્કેલી કરે છે. અમારા ગામની 500-700 વીઘા જગ્યા આ પાણીમાં સમાયેલી છે. 200 થી 300 ખેડૂતોની જગ્યા આગળ પણ ઘણી ડાંગર, ઘઉં, ડાંગર, તુવેર, બીજા શાકભાજીના પાકો બધા ફેલ જયેલ છે. છેલ્લા 2 વર્ષથી આ મુશ્કેલી અમે વેઠીએ છીએ, છતાં અમારું કોઈ કશું ધ્યાન ઉપર લેતું નથી. અને અમારા સંસદ સભ્ય કે બધે અમે રજૂઆતો કરેલી છે, પણ કોઈ નિકાલ કરતા નથી અને બાવળા વાળા આગળ બાંધી દે છે અને અમારા મોટી સમસ્યા છે.
ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે, નિષ્ફળ ગયેલા પાકનો સર્વે કરીને વળતર આપવામાં આવે. આ સાથે જ પાણીનો પ્રવાહ રોકનારા માથાભારે લોકો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. આમ તો બાવડા તાલુકાના રજોડા, ભમાસરા, રૂપાલ, ઢેંઢાળ જેવા ગામોમાં પણ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોના પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. તેઓએ હવે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદમાં મનપા અધિકારીઓ અંગેના નિર્ણયથી વિવાદ સર્જાયો છે, જેમાં નગરપાલિકાના નિવૃત્ત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. તો કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું છે કે આ જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવી જોઈએ. અને એ જ રીતે નગરપાલિકામાં પણ ચીફ ઓફિસર તરીકે નિવૃત્ત અધિકારીને નિમવાનો જે આ કારનામો કર્યો છે એને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે. અને હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાતના યુવાન યુવતીઓને જે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે તે ખરેખર તેમને ચીફ ઓફિસરથી માનીને વિવિધ વિભાગોમાં જે તક મળવી જોઈએ એ સરકારે તાત્કાલિક કરવી જોઈએ. અને નિવૃત્ત કર્મચારીને બદલે ગુજરાતના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા યુવાન યુવતીને તક આપવા પણ કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. અમદાવાદ કોર્પોરેશનમાં રામરાજ્ય અને પ્રજા સુખી જેવો તાલ જોવા મળી રહ્યો છે, જેમાં અસલાલી રિંગ રોડ પર આવેલા એક એએમસીના પ્લોટ પર ખાનગી પાર્કિંગ થઈ ચૂક્યું છે. કોર્પોરેશન દ્વારા આ પ્લોટ અંગે કોઈ જાળવણી રાખવામાં નથી આવી. જોકે અગાઉ પણ આ પ્લોટ પર તેલના કન્ટેનરમાંથી તેલ ચોરીનું કૌભાંડ પણ ચાલતું હતું, જે બાદ તંત્રએ પ્લોટને હસ્તગત લેવાની જગ્યાએ ખુલ્લો મૂકી દીધો છે. રામ રાજ્ય અને પ્રજા સુખી આ કહેવત આપણે વર્ષોથી સાંભળતા આવતા હોય, પરંતુ દક્ષિણ ઝોનને આ કહેવત લાગુ પડે છે. કારણ કે દક્ષિણ ઝોનના જે આવેલા પ્લોટો છે તે પ્લોટની અંદર પણ જે સાચવણી ન થતી હોવાના લીધે આ પ્લોટની અંદર જે અત્યારે લોકો છે તે વાહન પોતાના પાર્કિંગ કરી રહ્યા છે. અત્યારે જે પ્રમાણે જે પ્લોટ છે તેની અંદર મોટી સંખ્યામાં જે ટ્રકો છે તે પાર્ક કરવામાં આવી રહ્યા છે. આ પ્રોપર્ટી છે તે દક્ષિણ ઝોન એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. ભૂતકાળમાં આ જ પ્લોટની અંદર જે ગેરકાયદેસર પાર્કિંગ અને સાથે તેલના ડબ્બાની જે હેરીફેરી જે તેલના ડબ્બા જે છે તેનું કટિંગ થતું હતું તેવી પણ જે ઘટનાઓ સામે આવી છે. અને તે બાદ આ જે પ્લોટ છે ત્યાં પોલીસ બંદોબસ્ત લગાવવામાં આવ્યો હતો, પરંતુ હાલ આ પ્લોટ છે તે એકદમ નિર્જીન છે અને સાથે કોઈ વ્યક્તિ છે તે રહેવા તૈયાર નથી અને સાથે જ આ પ્લોટ ખુલ્લો મૂકી દેવામાં આવે છે. કોર્પોરેશનની પ્રોપર્ટી છે તો કોર્પોરેશને સાચવવું જોઈએ અને દિવાલ પણ કરી શકાય છે અથવા તેને ભાડે પણ આપી શકાય છે, પરંતુ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેને પ્લોટની કોઈ પરવા જ ના આવે અથવા સરકારી સંપત્તિની કોઈ પરવા ના આવે તે રીતે આ ખુલ્લો પ્લોટ મૂકી દીધો છે, જેના લીધે જે લોકો છે તે વાહન હાલ પાર્ક કરી રહ્યા છે, પરંતુ આ જે સરકારી સંપત્તિ છે તેનું જાળવણી માટે જે પગાર લેવામાં આવી રહ્યા છે તેવા અધિકારીઓ છે તે હાલ બિંદાસ ફરી રહ્યા છે. ત્યારે આવા જે અધિકારીઓ છે તેની સામે કડક કાર્યવાહીની માંગ પણ લોકો કરી રહ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ભાવનગરની સરકારી હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં હોસ્પિટલમાં મહિલા શૌચાલયમાં કોન્ટ્રાક્ટરનો માણસ બેસીને મહિલાઓ પાસેથી રૂપિયા વસૂલતો જોવા મળ્યો છે. મહિલાઓ માટે યુરિનલ સેવા મફત હોવા છતાં પણ પૈસા ઉઘરાવતા દર્દીઓના પરિવારમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. રાજ્યમાં તમામ જગ્યાએ મહિલાઓ માટે શૌચાલય છે તે ફ્રી મુક્તિ કરવામાં ખુદ સીએમએ જાહેરાત કરી હતી. એ પછી ભાવનગરનું એસટી બસ સ્ટેન્ડ હોય કે રાજ્યમાં કોઈ પણ જગ્યા એવી હોય કે જ્યાં સુલભ શૌચાલય હોય, પરંતુ ટોયલેટ માટે કોઈ પણ મહિલાના પૈસા ઉઘરાવા નહીં. પરંતુ આ નિયમનો ઉલાળ્યો ભાવનગરમાં ખુલ્લેઆમ થાય છે. તાજેતરમાં એસટીની અંદર એસટી બસ સ્ટોપમાં રિયાલિટી ચેકની અંદર પણ આપણે સાબિત કર્યું હતું. હવે ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ત્યાં આગળ પણ અંદરના જે બાથરૂમ છે તે ખરાબ રાખે છે. શું કહેશો પ્રકાશભાઈ, જે શૌચાલયની અંદર પૈસા ઉઘરાવવામાં આવે છે, મુખ્યમંત્રી ના પાડે પણ ભાવનગરમાં આનું પાલન જ નથી થતું? હું એવું માનું ગુજરાતમાં મુખ્યમંત્રીનું કોણ માને છે? આ સરકારી અધિકારી કોઈ મુખ્યમંત્રીનું માનતા નથી. ખાસ કરીને કોન્ટ્રાક્ટર તો સમજતા નથી માનતા, એટલા માટે કે બધા હપ્તાઓ લે છે એટલે કોન્ટ્રાક્ટર ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નહીં. ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં પૈસાનું સુલભ શૌચાલય કેમ ભાઈ? એનો મતલબ તમે સરકારી જેટલા સંડાસ બાથરૂમ અંદર છે એની સફાઈ થતી નથી, એની સાર સંભાળ લેવામાં આવતી નથી, એટલે લોકોને અહીં આવવું પડે. જોવા જઈએ તો ભાજપ શાસને એટલું બધું કરપ્શન કરી નાખ્યું છે ચારે ગોર, કે બધી ગોર અત્યારે કોન્ટ્રાક્ટ, માની લો કે કોન્ટ્રાક્ટરને જે કંઈ ખબર નહીં હોય કે કોન્ટ્રાક્ટર પૈસા આપીને કામ કરતો હોય છે, માણસો મૂકી દેવામાં આવે છે, પૈસા ઉઘરાવવામાં આવે છે. અને ખાસ કરીને સ્ત્રીઓ માટે તો મનાઈ જ છે, તોય પણ સ્ત્રીઓના પૈસા લેવામાં આવે છે.
તો શું કારણો છે ને શું કામ કારણો છે? ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મોટા પાયે, તો આની ઉપર સરકારે ધ્યાન દેવું જોઈએ. અહીંયા આરએમઓ ઓફિસમાં જઈ તમે કોનું કામ કરો છો? આ કોન્ટ્રાક્ટ કોનો છે? કિશોરભાઈ કરીને છે એમનો. પાછળ અટક શું છે? હા, કિશોરભાઈ એટલું નામ ખબર છે, કિશોરભાઈ બરાબર છે, એમનો કોન્ટ્રાક્ટ છે ને તમે ત્યાં જે તપાસ કરી. ચોક્કસ જે કર્મચારી છે તે ક્યાંક ને ક્યાંક વાતને ટાળી રહ્યા છે, અધિકારીની માથે નાખવા માંગે છે, કારણ કે અધિકારીને ફાવતું હોય ગોળ ગોળ જવાબ આપીને સમગ્ર જે કૌભાંડ છે તેને ડામી દેવાની એમની પાસે પ્રેક્ટિસ અને ટ્રેનિંગ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ અગાઉ પણ તેમને જ્યારે એક સ્ટિંગ કર્યું ત્યારે કિશોરભાઈ ભોજ એ નામ ઉલ્લેખવામાં આવ્યું હતું. કિશોરભાઈ ભોજનો આ કોન્ટ્રાક્ટ છે અને લાંબા સમયથી અહીંયા પૈસા લેવામાં આવે છે, મહિલાઓના શૌચાલયના પૈસા લેવામાં આવે છે. પરંતુ મહિલાઓના શૌચાલયના પૈસા જ્યારે લેવામાં આવે છે તો મુખ્યમંત્રીએ જે જાહેરાત કરી હતી એ જાહેરાત ક્યાં ગઈ? હવે હોસ્પિટલ છે તે આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેશે કે નહીં, અથવા તો આ કોન્ટ્રાક્ટર છે તે ક્યારથી પૈસા ઉઘરાવે છે તેને કોઈ દંડ આપવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. વડોદરા પાસેથી પસાર થતા મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 ઉપર આજે સવારે એક મોટો અકસ્માત સર્જાયો છે અને જેના કારણે હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. તો સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલી ટામેટા ભરેલી એક ટ્રક આજવા એપીએમસી પાસે પલટી મારી ગઈ અને જેના કારણે રસ્તા ઉપર ટામેટાની રેલમછેલ જોવા મળી હતી. અકસ્માતના પગલે હાઈવેનો એક તરફનો માર્ગ બંધ થઈ જવાથી લગભગ 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. મહેસાણામાં સતલાણસવાના ખોડામલી ગામના ડુંગર પરથી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. છેલ્લા 4 દિવસથી ખોડામલીના લંકાબેન મહેશજી ઠાકોર નામના સ્ત્રી ગુમ હતા, ત્યારે ઘરના સભ્યો 4 દિવસથી શોધખોળ કરી રહ્યા હતા. સ્થાનિક માણસ ડુંગર પર પશુઓને ચરાવવા માટે ગયો હતો અને તેને ફાંસો ખાધેલી હાલતમાં લટકતી મહિલાનો મૃતદેહ જોતા ગામના સરપંચને જાણ કરી હતી. તો સરપંચ દ્વારા સતલાણસા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. દિવ્યાંગ વ્યક્તિઓને રોજગાર મળી શકે તે હેતુથી ગાંધીનગરમાં પહેલી વખત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો ગાંધીનગરમાં 22મી ઓગસ્ટના રોજ સેક્ટર 7માં જીએમસી કોમ્યુનિટી હોલ ખાતે આ રોજગાર મેળાની શરૂઆત થશે, જેમાં વિવિધ નામાંકિત 7 જેટલી કંપનીઓમાં 250થી વધુ ખાલી જગ્યાઓ પર દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી આપવામાં આવશે. આ ઉપરાંત સ્વરોજગાર સેમિનારનું પણ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરમાં પહેલી વખત આ પ્રકારે આયોજન થઈ રહ્યું છે. સૌ પ્રથમવાર આપણા ગાંધીનગર જિલ્લામાં ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટેનો રોજગાર ભરતી મેળો અને પ્રેરણાત્મક સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. આમાં મુખ્યત્વે 2 કચેરીની મહદઅંશે ભૂમિકા રહેવા પામેલ છે. જિલ્લા રોજગાર કચેરી મુખ્ય આયોજક છે અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આખો આ કાર્યક્રમ જે છે દિવ્યાંગો માટેનો એનું સરસ મજાનું આયોજન આપણે કરેલું છે. ગુજરાત જાયન્ટ્સે પ્રો કબડ્ડી લીગની 12મી સિઝન માટે ભવ્ય તૈયારીઓ કરી છે. તો અમદાવાદમાં ટીમે નવી જર્સી લોન્ચ કરી અને સ્ટાર ખેલાડી મોહમ્મદ રેઝા સાદુલને કેપ્ટન જાહેર કર્યો છે. ત્યારે સાદુલે જણાવ્યું કે ગુજરાત જાયન્ટ્સની કેપ્ટનશી મળવી એ ગર્વની વાત છે. ગુજરાત જાયન્ટ્સ 30મી ઓગસ્ટે યુમુમ્બા સામે વાઇઝિંગના રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં અભિયાન શરૂ કરશે. તો ટીમ આ સિઝનમાં કુલ 18 મુકાબલા રમશે અને ટાઇટલ જીતવાનું લક્ષ્ય પણ રાખશે. साथ में आज हमने हमारा कैप्टन अनाउंस किया, जिसके लिए गुजरात जायंट्स पिछले 2-3 सालों से ऑक्शन में काफ़ी प्लान्स कर रहे थे कि शादलू को हम हमारी टीम के लिए गुजरात की फैन के लिए लेके आए, बट वो शायद हम लोग ऑक्शन में पूरा नहीं कर पा रहे थे. इस साल शादलू गुजरात जायंट्स से जुड़े हैं और शादलू कप्तान रहेंगे और कुछ दिनों पहले वो कैंप में भी जुड़े हैं.
एज कोच की काफ़ी सारी जिम्मेवारी होती है, नॉट ओनली इन ट्रेनिंग, और उसके अलावा भी टीम का अच्छा एनवायरनमेंट, माहौल अच्छा होना चाहिए टीम में, प्लेयरों का आपस में कम्बिनेशन, जैसे कबड्डी एक कम्बिनेशन का खेल है, इसमें 7 प्लेयर खेलते हैं, उनका सबका अलग अलग सोच है, तो उस सोच को हमने एक इकट्ठा करके उससे रिजल्ट आउटपुट लेना, ये कोच की जिम्मेवारी होती है। मेन उद्देश्य था कि हमने अपनी टीम का जो कैप्टन है वो अनाउंस करना था, उसके साथ हम टीम जर्सी और कैप्टन का अनाउंस करना था हमारा। एज ए कोच तो मैं यही कह सकता हूँ कि हमने एक अच्छी टीम का सिलेक्शन किया है, और जो टीम की एक रिक्वायरमेंट होती है, टीम कंपोजिशन, ऑफेंस एंड डिफेंस, उसको फोकस करके ही हमने टीम का सिलेक्शन किया है। આણંદથી સમાચાર મળી રહ્યા છે તો આણંદમાં હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। ઉલ્લેખનીય છે કે પૂર્વ કાઉન્સિલરની હત્યા કરવામાં આવી હતી અને હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે। પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલિકની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। પોલીસે સમગ્ર મામલે કામગીરી કરી છે। સુરેલીના 2 યુવાનોને હત્યા કરી હોવાનું ખુલ્યું છે। તો બંને યુવાનો દ્વારા પૂર્વ કાઉન્સિલરની હત્યા કરવામાં આવી। 2023માં યુવતીની છેડતી મામલે ઇકબાલે વરઘોડું કાઢ્યો હતો અને આ ઘટનાની રીસ રાખી 2 લોકોએ મળીને તેમની હત્યા કરી છે। તો ગણતરીના જ કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। બંને આરોપીઓને અમદાવાદના જુહાપુરાથી ઝડપી લેવામાં આવ્યા છે। આણંદથી આ સમાચાર મળી રહ્યા છે। ગણતરીના જ કલાકોમાં આણંદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો છે। ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગરથી મૃતદેહ મળી આવવાની ઘટના પ્રકાશમાં આવી છે। ઉલ્લેખનીય છે કે નદી કિનારાના તટ પરથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। ગાંગડી નજીકનો બનાવ છે। લોકોને ખબર પડતા ગાંગડીના સરપંચને આ અંગે જાણ કરી હતી। તો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું। ભાવનગરથી આ ઘટના પ્રકાશમાં આવી છે। સિહોર પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી। મૃતદેહને કાઢીને સિહોર હોસ્પિટલમાં હાલ તો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે। ભાવનગરના મહુવામાં સતત 3 દિવસથી મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે। તો ભાવનગરના મહુવામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સતત 3 દિવસથી મેઘરાજાની સવારી જોવા મળી રહી છે। જગતનો તાત, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ગ્રામ્ય વિસ્તારની અંદર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે। ખેડૂતોના ખરીફ પાકને પણ પાણી મળી રહેવાથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। મેટ્રો 10 માં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।